મિત્રો સ્વાગત છે તમારું એક નવા મારા વ્લોગમાં। અત્યારે હું આવી જો તો મારા ક્ષેત્રે અને અત્યારે ઉઠતા પહેલ મેં ડાયરેક્ટ ચા પીને હું આવી જો મારા ક્ષેત્રે। અત્યારે ક્ષેત્રે આવીને હવે હું મારું કરી દઈશ કામ ચાલુ જે મારે કામ આવશે ભાગમાં એ બધું। અત્યારે હું આવી ગયો મારા ક્ષેત્રે। મિત્રો ક્ષેત્રે આવીને અમે સવારે જવાનું હતું અમારે ભેહું ને પાબા એટલે હવે અમે છોડતા હતા ભેહું। હમણાં હું તમને બતાવું છું અમારી ભેહું છોડા થાય। તો મિત્રો હું મારી ભેહુંને હવે જાતો તો પાણી પાવા। અત્યારે તમે જોઈ શકો છો આ રહી બધી ભેહું અમારી। અત્યારે હું અહીંયાને પાણી પાવા લઈ જાઉં રહ્યો છું। આ રહી બધી હજી અડધી આવે રહી છે અમારી ભેહું। આ બધાને અત્યારે પાણી પાવા લઈ જવાની છે તમને હું વિડીયોમાં બતાવું છું। તો તમને મારી ચેનલમાં બહુ જ સારા વિડીયો લાગતા હોય તો તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો, અને કોમેન્ટ પણ કરી દેજો। તો મિત્રો ભેહાને હું પાણી પાવા હેડાડીને આવી જો તો પાછો મારા ઢાળિયામાં। અત્યારે હું ઢાળિયામાં બેઠો છું શાંતિથી, જેમ કે મારે અત્યારે કંઈ કામ છે નહીં। પણ મિત્રો પછી મને મળી જતો એક કામ, એ કામ મેં કર્યું પૂરું। ભેહાના મેઢાને હોંકળું નાખવાની હતી એ મેં નાસીપરી હતી। આ તમે જોઈ શકો છો અત્યારે આવી રીતે હોંકળું નાખવાની હતી નાસીપરી, અને પછી પાછો હું બેસી ગયો છું। હમણાં અમારી ભેહું પાછી આવશે તળાવેથી, પછી અમે પાછી એને બાંધીને પાછું આવી જશે મારું કામ। મિત્રો અમારી બધી ભેહું આવી જતી અમારા ક્ષેત્રે, અને હવે હું આવી જાઉં છું મારો કડો બંધ કરવા। હું મારો કડો બંધ કરું બ્રો, જેમ કે મારી બધી ભેહું આવી જઈ છે। હવે હું કડો બંધ કરીને પાછો જતો રહીશ અંદર। હું કડો બંધ કરીને પાછો જઉં રહ્યો છું અમારા ઢાળિયા બાજુ। મેં કડો બંધ કર્યો પ્રો છે, પછી પાછો હું જઉં રહ્યો મારા ઢાળીએ, જેમ કે હવે મારે કંઈ બીજું ઘણું કામ હતું નહીં એટલે હું તો જઉં રહ્યો ઢાળીએ। મિત્રો હું હવે ભેહાને નાખતો તો સાર, તમે જોઈ શકો છો આ રહી સાર। ત્યારે હું ભેહાને નાખવા જઉં રહ્યો। તો મિત્રો સાર નાસીને મેં ધોઈ લીધું તો મોઢું। તો મિત્રો મને તો ખબર નથી કે મારી અડધી ભેહાને હજી સાર નાખવાની બાકી છે, પછી પાછી મેં નાસી પડી સાર। આ ધોઈ લો મિત્રો, આ રહી રેડલી અને મેં સાર નાસી પડી છે અત્યારે। હજી અમારે બીજી 10-15 ભેહાને નાખવાની બાકી હતી એ મેં નાસી પડી છે બસ। હવે પાછું મારે હાથ પગ ધોઈને મોઢું ધોઈને પાછું જવું પડશે। તો મિત્રો હું તો બેસી જતો પછી બાઇક ઉપર અને આવતો તો મારા ઘરે। અત્યારે હું માર્ગમાં છું, તો હું તો પહોંચી જતો મારા ગામમાં। અત્યારે તમને મારું ગામ દેખાતું જ હશે। પછી ગામમાં આવીને હું તો હેડ્યો આવ્યો તો મારા ઘરે। અત્યારે હું હવે મારા ઘરે પહોંચી જાઉં છું, રસ્તામાં જ છું અત્યારે। તો મિત્રો ઘરે આવીને હું આવી જાઉં તો મારા ઢાબે, અને તમને બતાવું છું મારું ગામ। આ જુઓ આ છે મારું ગામ, મારું આખું ગામ હું તમને અત્યારે બતાવું મિત્રો આ વિડીયોમાં। આ છે અમારું ગામ, તમને વિડીયોમાં દેખાતું જ હશે આખું। આ છે અમારું ગામ। મિત્રો હું નાઈને આવી ગયો હતો, તો મિત્રો મેં માથું ઓળી લીધું છે। તો ચલો મિત્રો અત્યારે મારે કંઈ કામ હતું નહીં એટલે હું તો રમવાનો હું તમારી યાર ગેમ। તો એ ગેમનો પહેલો રૂલ છે કે જો તમે મારા સવાલનો જવાબ ના આપી શકો તો તમારે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું જોશે। અને જો જે મારું પહેલું સબસ્ક્રાઈબર હશે એને હું મારી ચેનલમાંથી એને એક લાઈક કરીશ, મારી ખુદની ચેનલમાંથી હું એને બધું શેર કોમેન્ટ બધું કરીશ। હું મારી ચેનલમાંથી એ બધું એને કરીશ। તો મારી ગેમનો આ પહેલો રૂલ હતો મિત્રો। આમાં તમે કાંઈ ચીટિંગ કરતા નહીં, નહીંતર તમે ગેમની બહાર ગણાશો, અને એવું તમે કરશો તો પછી મને બહુ જ દુઃખ થશે। તો અત્યારથી જ મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દો, જેથી તમારે પછી કરવી ન જ પડે, કેમ કે આમાંથી એકે સવાલનો જવાબ તમને આવડવાનો છે નહીં। તો ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી ગેમ। મારી ગેમનો પ્રથમ સવાલ છે કે લસણના 1 કિલોનો ભાવ 20 રૂપિયા છે, તો બટાકાનો ભાવ કેટલો હશે? તમે મને કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં મિત્રો। મારો પ્રશ્ન નંબર 2 છે કે એક બોટલમાં 2 ગ્લાસ પાણી હમાય છે, તો 3 માટલામાં કેટલા ગ્લાસ પાણી હમાશે? એ પણ મને જરૂરથી કોમેન્ટમાં બતાવો મિત્રો તમે। મારો સવાલ નંબર 3 છે કે 1 ચમચીમાં 5 ટીપા પાણી હમાય છે, તો 1 ચમચામાં કેટલું હમાતું હશે તે મને તમે કોમેન્ટમાં જરૂરથી બતાવો મિત્રો।
ને આ તમે ના બતાવી શકો તો તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો મિત્રો. જો તમે આવું નહીં કરો તો મને બહુ દુઃખ થશે. તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો. બધા સવાલોના જવાબ તમે જલ્દીથી મને બતાવી દો જેથી હું બ્લોગમાં વધુ આગળ. તો મિત્રો આવી જો હે તમારો વ્લોગર ગોઠી. અત્યારે બપોર પછી મારે કંઈ કામ નહોતું એટલે હું તો આવી જો તો ઢાબે અને બનાવવા મળ્યો હું મારો વ્લોગ. અત્યારે તમને દેખાતું હશે અહીં કંઈક કાળું કાળું, એ તમે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ કાળી કાળી વસ્તુ છે શું, આ હવામાં શું ડેરું છે એ તમે મને કોમેન્ટમાં બતાવો ભૂલતા નહીં મિત્રો. અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. હવે ગાયબ થઈ જવું છે, આમ કરો એટલે પાછું આવી જાય મિત્રો. આ શું છે એ તમે મને કોમેન્ટમાં જરૂરથી બતાવો. અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દો મિત્રો. જલ્દીથી તમે આ બધું કરી દેજો. તો મિત્રો અત્યારે હું તો હતો નવરો, મારે કંઈ કામ હતું નહીં એટલે મેં કીધું હું મારા મિત્રો અને મારા સબસ્ક્રાઈબરો હારે એક નાની એમથી થોડીક વાતો કરું, થોડુંક રમવું, એવું બધું કરી લઉં. તો ચાલો અત્યારે આપણે એ કરશું. તો મિત્રો હું અત્યારે તમને થોડાક સવાલ પૂછીશ, એમાંથી તમે મને સાચા જવાબ આપજો. અને જો તમારે તેના જવાબ ન આપવા હોય તો તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. તો મને ખબર પડી જશે કે તમને આ સવાલનો જવાબ આપવો નથી. તો ચલો મિત્રો હું તમને સવાલ પૂછવાના શરૂ કરું છું. પહેલો પ્રશ્ન છે મિત્રો, તમે ખાવાનું શેનાથી ખાઓ છો, હાથથી કે પછી ચમચીથી? આનો જવાબ તમે મને જલ્દીથી કોમેન્ટમાં લખીને બતાવો. મારો પ્રશ્ન નંબર 2 છે, તમે પાણી શેમાં પીવો છો, બોટલમાં કે ગ્લાસમાં? હું તો પીવું છું ગ્લાસથી. તમે જેનાથી પીતા હોય મને જરૂરથી કહી દેજો મિત્રો. પ્રશ્ન નંબર 3 છે, તમે સૂવો છો ક્યાં, બેડ ઉપર કે નીચે જમીન ઉપર? એ પણ મને કોમેન્ટમાં કહી દેજો મિત્રો. હું તો સૂવું છું બેડ ઉપર. તો એનો જવાબ પણ કોમેન્ટમાં જલ્દીથી કહી દો. મારો ચોથો પ્રશ્ન છે કે તમે નાવશો કેવી રીતે, એટલે કે શાવરથી, એટલે કે ફુવારાથી કે પછી ટબથી? તે મને જવાબ કોમેન્ટમાં જરૂરથી બતાવો. હું તો નાવું છું ફુવારાથી. મિત્રો અત્યારે આપણે રમવાના હબીરી ગેમ, જેમાં હું તમારા ફોનનો વાઈફાઈનો બધાનો પાસવર્ડ કહીશ. તો ચાલો, તમને એનો જવાબ ના આવડે તો તમે એનો કોમેન્ટમાં લખી દેજો, મને આનો જવાબ આવડતો નથી. અને જો હું તમારા પાસવર્ડનો સાચો એ પાસવર્ડ કહી દઉં તો તમે આ ગેમમાંથી આઉટ થઈ જશો, એટલે તમે ગેમમાંથી બહાર નીકળી જશો મિત્રો. તો ચલો, પહેલો પાસવર્ડ છે એમ તો પેટર્નમાં કેટલાનો પાસવર્ડ હોય છે, એટલે એમ વાળા બધા મિત્રો આઉટ થઈ ગયા છે અત્યારે. બીજો પાસપોર્ટ છે 1 2 3 4. આ પણ જેનો પાસપોર્ટ હશે તે બધા આઉટ થઈ ગયા છે મિત્રો અત્યારે, એ પણ ગેમમાંથી બહાર નીકળી જશે. તો ત્રીજો પાસવર્ડ છે 2550 2550. આ જેનો પાસપોર્ટ હશે તે મિત્રો પણ બધા આઉટ થઈ ગયા છે. આ પાસપોર્ટ મારા ખુદના ફોનનો પણ છે. તો મિત્રો આઉટ થઈ ગયા, ગેમમાંથી બહાર નીકળી જાજો જલ્દીથી. ચોથો પાસપોર્ટ છે મિત્રો, જે ઘણા બધા મિત્રોના વાઈફાઈનો પાસપોર્ટ હોય છે, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. આ કેટલાના વાઈફાઈનો પાસવર્ડ હોય છે, આ બધા પણ થઈ ગયા છે ગેમમાંથી આઉટ. તો ગેમમાંથી નીકળી જશે બહાર. પછી બીજાના વાઈફાઈનો પાસવર્ડ એવો પણ હોય છે કે આગળ ભીખ માંગને, બીજો એવો નવો હોય છે કે પહેલે પાપા બોલ. એવા બધા પાસપોર્ટ પણ હોય છે, કેટલાના કોમેડી પાસપોર્ટ કહેવાય એને. આવા જેના પાસપોર્ટ હોય એ પણ ગેમમાંથી થઈ ગયા છે આઉટ. તો મિત્રો જેના પણ આમાંથી આઉટ થઈ ગયા તે બધા મિત્રો કોમેન્ટ કરી દેજો કે હું આઉટ થઈ ગયો છું. જે ન થયા હોય તે પણ લખી દેજો કે હું નથી થયો આઉટ. અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો. પછીનો પાસવર્ડ છે ઝેડ પેટર્ન. આ પણ જેટલાનો હશે તે પણ ગેમમાંથી થઈ ગયા છે આઉટ. તો મિત્રો આવી બધી ગેમો તમને રમવાની મજા આવતી હોય તો તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં. હવે વધશું આપણે વ્લોગમાં આગળ. તો મિત્રો અત્યારે હું કરવાનો છું એક એક્સપેરિમેન્ટ, જેમાં અહીંયા પડ્યું છે ટાયર, જે હું તમને પહેલાં બતાવી દઉં છું. આ ટાયરને હું 2 હાથે માંડ ઉંચકું છું, જેને અત્યારે હું ઉંચકીશ એક ડાબા હાથે. તે મારા ડાબા હાથથી ઉંચકાય છે કે નહીં તે તમારે જોવું હોય તો તમે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો. તો ચલો હું મારા એક્સપેરિમેન્ટને શરૂ કરું છું. પ્લીઝ મિત્રો એક લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જલ્દીથી, જેથી હું મારા ડાબા હાથથી આ પાડી લઉં.
તો પહેલાં હું થોડીક કરી લઉં છું એક્સરસાઇઝ, જેથી ઉપાડી શકું. તો મિત્રો અત્યારે હું ટાયરને ઉપાડવાનો છું. 3, 2, 1 સ્ટાર્ટ. તો મિત્રો તમે જોઈ શકો છો મારો એક હાથ અહીંયા છે ને આ ટાયરને મેં આટલું ઊંચું કર્યું છે. આનાથી ઊંચું થતું જ નથી. આનાથી હું 5 પુશઅપ્સ એટલે કે આને ઊંચું કરી લઉં. 1, 2, 3, 4. અરે ભાઈ આ દુખવા માંડ્યા, હવે નહીં થાય. તો મિત્રો મારાથી તો આ ખાલી ઉપડાણું, તેનાથી ઊંચા નીચું થતું નથી, એટલે હું તો હારી ગયો તો આ ગેમમાં. જો તમને આ સારું લાગ્યું હોય તો તમે પણ ઘરે આ ટ્રાય કરી લેજો અને ક્યાંય વાગે નહીં ત્યાંનું ધ્યાન રાખજો. અને બીજી વાત કે તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો હવે મળશો આપણે આવતા બ્લોગમાં. તમે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. બાય બાય.